બોરસદ ચોકડી પાસેના ગેરકાયદેસર દબાણો દૂર કરતું આણંદ જિલ્લા પ્રશાસન 180 જેટલા કાચા પાકા મકાનોના દબાણો દૂર કરી અંદાજિત 12,000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ। સરકારી પડતર જમીન ઉપર કરેલ દબાણ લોકોને સ્વેચ્છાએ દૂર કરવા અનુરોધ। આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। જે અન્વયે જમીન મહેસૂલ અધિનિયમમાં દર્શાવેલ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આજે આણંદ સ્થિત બોરસદ ચોકડી પાસે આવેલ ઝુંપડપટ્ટી વિસ્તારના ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આજ સવારથી બોરસદ ચોકડી પાસેના ગેરકાયદેસર દબાણો દૂર કરવા ઝુંબેશ સ્વરૂપે કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ સમયે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ ચરસાણીએ સ્થળ મુલાકાત કરીને ત્યારબાદ ટીમ દ્વારા બોરસદ ચોકડી પાસેની ઝુંપડપટ્ટી વિસ્તારના આશરે 180 જેટલા કાચા પાકા મકાનોના દબાણો દૂર કરી અંદાજિત 12,000 ચોરસ મીટર જમીનને ખુલ્લું કરવામાં આવી છે। આ દબાણ હટાવ ઝુંબેશમાં 9 જેટલા ટ્રેક્ટર, 7 જેસીબી મશીન અને માર્ગ મકાન વિભાગના લેબર અને આણંદ મહાનગરપાલિકાના લેબરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત આણંદ નગરપાલિકાની ટીમ, ટીવી સિટી સર્વેની ટીમ, મામલતદારની ટીમ, પોલીસ વિભાગની ટીમ અને માર્ગ અને મકાન વિભાગની ટીમ દ્વારા ગેરકાયદેસર કાચા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા। આણંદ પ્રાંત અધિકારી શ્રી મયુર પરમારના જણાવ્યા અનુસાર સરકારી જમીન ઉપર કરવામાં આવેલ દબાણો લોકોએ સ્વેચ્છાએ દૂર કરી તે જરૂરી છે, અન્યથા નિયમાનુસારની પ્રક્રિયા હાથ ધરાયા બાદ જિલ્લા પ્રશાસન દ્વારા સરકારી પડતર જમીન ઉપરના કાચા પાકા દબાણો દૂર કરવામાં આવશે।